ભરૂચ સેવા યજ્ઞ સમિતિ ભિક્ષુકને નવજીવન આપી પરિવાર જોડે સુખદ મિલન કરાવ્યું। મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી 45 વર્ષીય રાજેશ ચૌધરી રેલવે સ્ટેશન પાસે થોડા મહિના પહેલા પગ કપાઈ હાલતમાં પડેલા હતા, જેની સેવા યજ્ઞ સમિતિએ માહિતી અપાઈ હતી। ભરૂચ સેવા યજ્ઞ સમિતિના કાર્યકરે તેમને લઈ આવી અનાથ ઘરડા ઘરમાં રાખ્યા હતા। સેવા યજ્ઞના સ્વયંસેવક હિમાંશુ પરીખે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા। રાજેશભાઈના કહેવા મુજબ તે મહાડ રાયગઢ જિલ્લાના વતની છે। તેમના પત્ની અને 2 સંતાનો સાથે ત્યાં રહેતા હતા। સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આશરે 8 મહિના પહેલા રોડ ઉપર અકસ્માત થવાથી તેમનો એક પગ કપાઈ ગયો હતો। પોતે પથારીવશ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા। ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતા ભરૂચ આવી ગયા હતા। સંસ્થાના સ્વયંસેવક પૂનમચંદ કપાડિયાએ તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા, સર્જરી કરાવી અને સારવાર કરાવ્યા પછી કૃત્રિમ પગ લગાવી આપ્યો। ત્યારબાદ રેગ્યુલર એક્સરસાઇઝ અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી ઉપર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે। સેવા યજ્ઞ સમિતિએ પરિવારજનોનો સંપર્ક કરી પરિવાર સાથે મેળાપ કરાવ્યો। સંસ્થાના અનાથ ઘરમાં હાલમાં 200 જેટલા વૃદ્ધ, નિરાધાર અને પીડિત આશ્રિતો અહીં આશ્રય લઈ રહેલા છે। ગત ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ રેલવે સ્ટેશન પરથી કોઈ સેવાભાવી માણસનો કોલ આવેલો કે અહીંયા કોઈ પગ કપાયેલો અને ભિક્ષુક હાલતમાં કોઈ માણસ અહીંયા બેઠો છે અને ખરેખર એની જરૂર છે, તો સંસ્થાની ટીમ ત્યાં જઈ અને આશ્રય માટે આવી। ત્યારે અને એમ કહીને કે માનસિક સ્વસ્થ હાલત પણ કાઉન્સેલિંગ કરતા પોતાની જાણકારી કે મારું નામ રાજેશ કૃષ્ણા ચૌધરી છે અને હું રહેવાસી રાયગઢ મહારાષ્ટ્રનો રહી છું અને મારું ફેમિલી, મારા વાઈફ અને 2 છોકરાઓ, હું કામ કરીને ગુજરાન ચલાવું છું। પણ એકવાર એવું બન્યું કે ભાઈ રોડ એક્સિડન્ટ આખો પગ કપાઈ ગયો અને એ ટોટલી પથારી વળે, હવે પોતાનું ગુજરાન પણ ના ચલાવી શકે એ સ્થિતિને કારણે એમને એમના ફેમિલીને પોતાના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે, અને એ કહે ને કે પેલું માનસિક રીતે અસ્વસ્થ ને હાથે પેલા નિરાધાર જેમ ભટકતા આપણે પાસે આવી ગયા।